જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા સાંભળતા શીખવે છે. શું સાંભળવું એ સમજાવી રહી છે. સૌથી ભયંકર વાત તો અધૂરું સાંભળવાની છે. ઘણા લોકો અધૂરું સાંભળીને સંબંધો બગાડી નાખે છે. એક કદાચ સત્ય ઘટના છે આ વાત. એક 20 વર્ષના દીકરાને સિગારેટ પીવાની આદત પડી ગઈ. પપ્પાને ખબર પડતા એને બોલાવ્યો અને ધમકાવ્યો. દીકરો રડી પડ્યો. દીકરાએ કહ્યું, પપ્પા, મેં છોડવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ હું છોડી નથી શકતો, અને જ્યારે છોડું છું ત્યારે મારી તબિયત બગડી જાય છે. મારું માથું દુખે, ચક્કર આવે, ઉબકા આવે, મને ખાવાનું ભાવે નહીં. વળી પાછી હું ચાલુ કરું છું. પપ્પા દીકરાની મજબૂરી સમજી ગયા. એણે કહ્યું, બેટા, તું સાચું બોલ, કેટલી પીએ છે રોજની? દીકરો સાચું બોલી ગયો, પપ્પા 20-25 થઈ જાય છે. ત્યારે પપ્પાએ કહ્યું કે બેટા, સૌથી પહેલું તો જ્યારે છૂટકો ન હોય ને તો જ તું પી, અને અડધી પી અને ફેંકી દેવાની, અડધી પી અને ફેંકી દેવાની. બાકી ધીમે ધીમે તું ઓછી કરી નાખજે. એમ કરતાં કરતાં તું 10 સિગારેટ પીવા ઉપર આવી જઈશ. આ વાક્ય પપ્પા બોલતા હતા ત્યાં 15 વર્ષનો નાનો દીકરો આવ્યો. એને થયું કે પપ્પા મોટા ભાઈને 10 સિગારેટ પીવાનું કહે છે, તો મને 5 પીવામાં શું વાંધો છે? જે નહોતો પીતો ને એ અને પપ્પાથી ડરતો હતો, એણે પીવાની શરૂઆત કરી. અધૂરી વ્યક્તિ બહુ ખતરનાક. ખબર છે, મહાભારતના યુદ્ધમાં લાખો રાજા રાજવીઓને છોડી, અરે 5 પાંડવોમાંથી પણ મોટા યુધિષ્ઠિરને છોડ્યો. ભીમ, બળવાન, યુવાન, નકુલ, ત્રણેય કાળનું જ્ઞાન જાણનાર સહદેવને પણ છોડ્યો ભગવાને, અને વચ્ચેના અર્જુનને શા માટે પસંદ કર્યો? કોઈ પણ પરિસ્થિતિ સાંભળીને માત્ર સત્ય જ સાંભળવું અને સત્યનું જ આચરણ કરવું, આ યુધિષ્ઠિરનો સ્વભાવ હતો. સમષ્ટિના ભલા માટે આ વાત ખતરો હતી, કારણ કે સમષ્ટિનું ભલું થતું હોય તો જરાક જૂઠું પણ બોલવું પડે. સમજો કે હું તમારે ઘરે આવું, તમે શ્રીખંડ બનાવ્યો છે, અને નાના 5 વર્ષના દીકરાને શ્રીખંડ બહુ ભાવે છે, પણ શરદી બહુ થઈ છે, નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે, ઉધરસ આવે, છીકો આવે છે. તમે મને શ્રીખંડ પીરશો ને દીકરો નાનો બાબુડિયો તોફાન કરે, મને મને મને, તો દાદી શું કહેશે? જો આ જે બા આવ્યા છે ને બધું શ્રીખંડ ખાઈ ગયા, એઠું થઈ ગયું, તો હવે ના ખવાય. જૂઠું બોલ્યા ને દાદુ. અને બાળકે પણ સાંભળ્યું ને, એ શાંત થઈ ગયું. એટલે સમષ્ટિના ભલા માટે કદાચ જૂઠું બોલવું પણ પડે, પણ સત્યના આગ્રહી હતા, સત્ય જ સાંભળવાના આગ્રહી હતા. તો અતિશય સત્ય પણ સમષ્ટિ માટે ખતરો હતો. તો ભીમ અડધું સાંભળીને દોડે એવો હતો. ભીમને કહ્યું હોત કે કૌરવોનો નાશ કરવાનો છે, પણ કેવી રીતે હજી કહેવા જાય ત્યાં તો ભીમ દોડીને બધાનો ખતમો કરી નાખે અને વધ કરી નાખે તો ચાલે, કારણ કે એમાં કંઈક નિર્દોષો પણ હણાય. તેથી ભીમને પણ બાજુ પર મૂક્યો, કારણ કે અધૂરું સાંભળનાર બહુ ખતરનાક, સત્યનો આગ્રહ કરનાર પણ સમષ્ટિ માટે ખતરનાક. નકુલ બહુ જ સુંદર, હેન્ડસમ હતો, ખૂબ જ આવડતવાળો હતો, પણ મુસીબતના વખતે વાર લગાડે તો એ ન ચાલે. સહદેવમાં ખાસિયત ઘણી હતી. બધું જ 3 કાળનું જ્ઞાન હતું, પણ સામે વ્યક્તિ પૂછે તો જવાબ દે. સમાજમાં આવું ચાલે? સમાજમાં કંઈક બગડતું હોય, કંઈક નુકસાન થતું હોય, અને સમાજનો એક સભ્ય બોલે નહીં તો ચાલે, આગાહ ન કરે તો ચાલે. પરિવારમાં કંઈક બગડતું હોય અને પરિવારનો કોઈ સભ્ય જાણતો હોય તો જણાવે નહીં તો ચાલે, મને પૂછે તો કહું. એ બહુ ખતરનાક. એવી વ્યક્તિ બહુ જ ખતરનાક. સામેથી કહેવું જોઈએ કે અહીં બરાબર થતું નથી, અહીં નુકસાન થશે. હા, આ સહદેવ આવો હતો કે પૂછે તો કહું, તો જ જવાબ દે, નહીતર જાણતો હોય છતાંય નહીં બોલે, અને પછી ભલે એમાં પોતાનું નુકસાન થતું હોય. ખબર છે ને, લાક્ષાગૃહમાં બધા બળવા માટે બે બેકડા બની રહ્યા હતા, એકદમ બધા ગભરાઈ રહ્યા હતા. અને ત્યારે ભગવાને જાણે ભીમમાં એક વિચાર મૂક્યો કે સહદેવને પૂછ
ત્યારે એણે કીધું, અલ્યા તને તો 3 કાળનું જ્ઞાન છે, બોલ ક્યાંનો રસ્તો છે? સહદેવે કહ્યું, તું ઊભો છો ને ત્યાં ધક્કો માર, એક લાત માર, દરવાજો ખુલી જશે. સહદેવને પહેલાં તો ભોયરામાં લાત મારવા પહેલાં તો સહદેવને 2 ઠોકી દીધી ચપાટ, અને પછી બધા ઉઘરી ગયા. પૂછે તો જ બોલું, આવી વ્યક્તિ બહુ ભયંકર, અને અધૂરું સાંભળેલી વ્યક્તિ ભયંકર.